નમસ્કાર. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સરકારી કર્મચારીઓને ખુશખુશાલ કરી દેતા કેન્દ્રીય બજેટમાં આવકવેરાની મર્યાદા 12 લાખ સુધીની કરતા સીતારમન. વિકસિત ભારતને વેગ આપનારું બજેટ હોવાનું જણાવતા ગુજરાતના મુખ્યમંત્રી. મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ ભર્યા. ભાજપે 13 પૂર્વ કોર્પોરેટરોને કર્યા રિપીટ. દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં શારીરિક અશક્ત સ્પર્ધકોએ ગોળા ફેંક, ચક્ર ફેંક, દોડ અને ચેસ જેવી સ્પર્ધામાં ભાગ લઈ આત્મવિશ્વાસમાં કર્યો વધારો. અને પુષ્ટિ સંસ્કાર કેન્દ્ર અને પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં યોજાયેલ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિનો સમન્વય રજૂ કર્યા પ્રોજેક્ટ. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ફેબ્રુઆરી મહિનાના પ્રારંભે લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 8મું બજેટ રજૂ કર્યું હતું. મોદી 3 સરકારના આ બજેટમાં સૌપ્રથમ તો કર્મચારીઓને ખુશખુશાલ કરતા જાહેરાત કરતા સીતારમણે કહ્યું કે આવકવેરાની મર્યાદા 12 લાખ સુધીની કરવામાં આવી છે. એટલે કે જ્યાં સુધી 12 લાખ રૂપિયા સુધીની આવક હશે ત્યાં સુધી પગારદારોને કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ ઉપરાંત અલગ અલગ જોગવાઈના માધ્યમથી ભારત વિકસિત રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે
અને 2047માં જે આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થવાના છે ત્યારે ભારત વિશ્વ મહાસત્તા બનશે તેમ સીતારમણે કહ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું અને વિકસિત ગુજરાત અને વિકસિત રાષ્ટ્ર માટે વેગ આપનારું બજેટ ગણાવ્યું હતું. 24 લાખ રૂપિયાથી વધુની આવક ઉપર 30% સ્લેબ પણ રાખવામાં આવ્યો છે. 1 લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે. 1 લાખ કરોડ રૂપિયાનું શહેરી પડતર ભંડોળ બનાવવામાં આવશે. તેમજ દેશમાં 1 અઠવાડિયા પછી નવું આવકવેરા બિલ પણ રજૂ કરવામાં આવશે તેમ બજેટ અંતર્ગત સીતારમણે પોતાની સ્પીચમાં કહ્યું હતું. સમયાંતરે ભાજપના સાંસદોએ પાટલી થપથપાવીને નિર્મલાની જાહેરાતને આવકારી હતી. જોકે બજેટ અંગે હજુ કેટલાક મતાંતરો સામે આવી રહ્યા છે, પરંતુ મોડી સાંજ સુધી બજેટ અને અંદાજપત્ર ઉપર ચર્ચાઓ ચાલી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કરેલું મોદી 3.0 સરકારનું બજેટ વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે માં લક્ષ્મીની સૌ પર કૃપા વરસાવનારું બજેટ હશે તેવી અપેક્ષા દર્શાવી હતી. આ અપેક્ષા દેશની જનતા જનાર્દનની ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગોની પાર પાડતા આ સિટીઝન ફર્સ્ટ બજેટમાં ફળીભૂત થઈ છે. આ બજેટને સમગ્ર ગુજરાત વતી હું આવકારું છું. આ બજેટની મહત્વપૂર્ણ વાત એ છે કે હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને ઇન્કમટેક્સ ભરવામાંથી મુક્તિ મળી છે. દેશના મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આ એક મોટી રાહત છે અને તે માટે વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આધારિત વિકાસને ગતિ આપનારું આ બજેટ છે. એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ્સના 4 એન્જિનને ગતિ આપનાર મહત્વપૂર્ણ વિષયો આ બજેટમાં આવરી લેવાયા છે. આ બજેટમાં રાજ્યની સહભાગિતાથી PM ધન ધાન્ય યોજના દેશના ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓ માટે શરૂ કરવામાં આવી છે તેને હું આવકારું છું. અંદાજે 1.70 કરોડ ખેડૂતોને આનાથી મોટી મદદ મળશે. એટલું જ નહીં, ગ્રામીણ વિકાસને વેગ મળશે અને માઇગ્રેશન પણ અટકશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે તે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ઉપયોગી બનશે. કપાસ ઉગાડતા ખેડૂતો માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીની જાહેરાત ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને લાભદાયી બનશે. મેરીટાઈમ ઇન્ડસ્ટ્રીઝ માટે લાંબા ગાળાના ધિરાણ માટે ₹25,000 કરોડના પ્રાવધાન સાથે મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. વિશાળ દરિયાકાંઠો ધરાવતા ગુજરાતને આનાથી મોટું બળ મળશે. બાગાયતી પાકોના ઉત્પાદનો સહિત એર કાર્ગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને વેરહાઉસિંગ અપગ્રેડ કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ગુજરાતના બાગાયતી પાકોના ઉત્પાદકો માટે આ પ્રાવધાન ઉપયોગી બનશે. MSME સેક્ટરમાં જે પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે તેમાં MSMEની વ્યાખ્યા વ્યાપક બનાવવામાં આવી છે. ગુજરાતના MSMEને આનાથી વિસ્તૃત બનાવવામાં ફાયદો થશે. એટલું જ નહીં, 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહનથી MSME સેક્ટરમાં મહિલા સહભાગિતામાં વધારો થશે. વિકસિત ભારત 2047 માટે દેશના રાજ્યોમાં સંપૂર્ણ વિકસિત બને તેવી નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે. આ નેમને સાકાર કરતું સર્વગ્રાહી અને તમામ સમાજોના સૌ વર્ગો માટે લાભદાયી બજેટ આપવા માટે આદરણીય વડાપ્રધાનશ્રીનો અને નાણામંત્રીનો હૃદય. વાત કરીએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની.
ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકાને 68 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. જૂનાગઢમાં ભાજપે જબરો સસ્પેન્સ ઉભો કર્યો. સવારે 6 વાગ્યા સુધી ઉમેદવારોના નામ જ જાહેર ન થયા. સરવાળે આજે જ્યારે નામ જાહેર થયા ત્યારે 15 વોર્ડમાં 60 બેઠક ઉપર ભાજપે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. વોર્ડ નંબર 9 માંથી પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. આ તકે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પાર્થને આશીર્વાદ આપતા કહ્યું કે પોતાની જે રાજકીય કારકિર્દી રહી છે એ હવે પાર્થ કોટેચા આગળ વધારશે. વય મર્યાદાને કારણે ભાજપે 60 વર્ષથી ઉપરનાને ટિકિટ ન આપવાનો જે નિર્ણય કર્યો છે, જેને કારણે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ વર્ષો પછી કોર્પોરેશનની ચૂંટણી લડવાથી દૂર રહેશે. પરંતુ પાર્થ કોટેચાએ આજે પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે નામાંકન પત્ર રજૂ કર્યું. એ જ રીતે ભાજપના દિવંગત નેતા એવા એભાભાઈ કટેરાના પુત્ર આકાશ કટારાએ પણ વોર્ડ નંબર 9 માંથી પોતાની ઉમેદવારી પ્રસ્તુત કરી હતી. આજે દિવસભર તાલુકા સેવા સદન કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોનો જમાવડો રહ્યો હતો. ભાજપના એક પછી એક વોર્ડના કાર્યકરોને ઉમેદવારો પોતાના નામાંકન પત્ર લઈ અને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરવામાં આવી છે તે બદલ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નડ્ડા સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાગરજી, ચાવડાજી, રજની પટેલ સાહેબ, જૂનાગઢના લોકલાડીલા સાંસદ એવા રાજેશભાઈ ચુડાસમા, સંજયભાઈ કોરડિયા MLA, શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા અને પ્રભારી મુકેશભાઈ દાસાણી સાહેબ અને તમામ નેતાઓનો મવડી મંડળનો કે જેને આ એક કાર્યકર તરીકેની તક આપી છે, સેવા કરવાનો મોકો આપ્યો છે, તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે સેવાનું કામ થશે એ પૂરી નિષ્ઠાથી એ કાર્ય જે છે એ હું કરીશ. ભારતીય જનતા પાર્ટીએ મને આ ટિકિટ આપેલી છે. 1994 થી મારા પરિવારને, મારા ફાધર 2010 સુધી ભાજપના કોર્પોરેટર તરીકે રહેલા છે. 2010 થી 2024 સુધી મારા કાકાને મળેલી અને 2025માં ભાજપે અને મોદી સાહેબે અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને CR પાટીલ સાહેબે જે અમારા પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો છે, આ ટિકિટને અને અમારે પ્રજાના વોર્ડમાં કામ કરશું અને આ કામને સફળ તરીકે લઈ આવશું એવી અમારી શુભેચ્છા. તો આજે વિજય મુહૂર્તમાં ભાજપના ઉમેદવારો નામાંકન પત્ર ભરતા પહેલા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે શહેર ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રચાર સભામાં ભાજપના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા અને તમામ લોકોએ કેસરીયો ખેસ ધારણ કરીને ભારત માતાના જયઘોષ વચ્ચે ચૂંટણી જંગી જીતવા માટેની હાકલ કરી હતી. આ પ્રચાર સંમેલનને સંબોધતા જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ 15 વોર્ડમાં ભાજપ જ્વલંત વિજય હાંસલ કરે તે માટે કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી. ભાજપ શહેર મહામંત્રી સંજય મણવરે કહ્યું કે ગઈકાલે સમગ્ર મનોમંથન પછી 14 વોર્ડમાં નામ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે વોર્ડ નંબર 8માં અમે નામ જાહેર નતા કર્યા. આ ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર સીધા કચેરી ખાતે રજૂ કર્યા હતા. આજરોજ મહાનગરપાલિકા જૂનાગઢની સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ઉપર વિશ્વાસ મૂકીને આજ અમે વોર્ડ નંબર 7માંથી ભાજપના 4 ઉમેદવાર, હું સંજય મણવર, મારા સાથી મિત્ર જયેશભાઈ બોગરા, અમારા મોટાબેન ભાવનાબેન વ્યાસ, વંદનાબેન દોશી, અમે 4 ઉમેદવારોએ આજે અમારું ફોર્મ અધિકારીઓને સુપરત કરી અને અમારી ઉમેદવારી નોંધાવી. ભાજપની જેમ કોંગ્રેસના ઉમેદવારોને કેટલાક અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય કોંગ્રેસના 60 ઉમેદવારોએ આજે પોતાના નામાંકન પત્ર પ્રાંત કચેરી ખાતે જઈને રજૂ કર્યા હતા. કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કહ્યું કે આ વખતે કોંગ્રેસે પણ વીણીને ઉમેદવારો પસંદ કર્યા છે અને ભાજપાના શાસનથી પ્રજાને ઘણી બધી મુશ્કેલી ઊભી થઈ છે, જે દૂર કરવા માટે આ વખતે કોંગ્રેસના ઉમેદવારોને લોકો મત આપશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢના પૂર્વ મેયર એવા કેપ્ટન સતીશચંદ્ર વિરડાના ધર્મપત્ની પ્રજ્ઞાબેન આહિરે વોર્ડ નંબર 1 માંથી દાવેદારી કરી છે, તો શહેર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશીએ વોર્ડ નંબર 11 માંથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું છે, જ્યાં એની સીધી ટક્કર ભાજપના અનુભવી નેતા અને પૂર્વ કોર્પોરેટર એવા શૈલેષ દવે સાથે થશે. આજે કોંગ્રેસની સાથે કેટલાક અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના નામાંકન પત્ર રજૂ કર્યા છે. કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે પોતાના ઉમેદવાર અને પોતાના ચૂંટણીલક્ષી કાર્ય અંગે પ્રતિભાવ આપ્યો હતો. અમિત પટેલ, કાર્યકારી અધ્યક્ષ જુનાગઢ શહેર. જુનાગઢ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીના 60 ઉમેદવારોના મેન્ડેટ રજૂ કરી દીધા છે અને અમે લોકો એક જુનાગઢને નવસર્જન જુનાગઢ તરફ જવા જઈ રહ્યું છે, જ્યારે મહાનગરપાલિકામાં 100% કોંગ્રેસની સત્તા આવે છે. હું જુનાગઢની જનતાને વિનંતી કરું છું, અમારા ફ્રેશ ચહેરા,
એક સ્વચ્છ છબીવાળા ઉમેદવારોને આપ વિજય બનાવો, કારણ કે જુનાગઢની જે વેદના અને પ્રજાની વાચા છે, ત્યારે દરેક સમાજના આગેવાનોને સાથે રાખીને અમે જે ઉમેદવારોની પસંદગી કરી છે અને સૌથી નાના મહિલા ઉમેદવાર એ જુનાગઢ શહેરને કોંગ્રેસ પાર્ટી આપી રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 13 કોર્પોરેટરોને રિપીટ કર્યા છે, એટલે કે પુનઃ ટિકિટ આપી છે. એની સામે કોંગ્રેસે મંજુલાબેન પરસાણાને સતત 6ઠ્ઠી ટર્મ માટે ટિકિટ આપીને મંજુલાબેનની કામગીરી ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મંજુલાબેન પરસાણા અને લલિતભાઈ પરસાણા એક સાથે ચૂંટણી લડી રહ્યા છે અને આ બંને પૂર્વ કોર્પોરેટર તો હતા જ. વોર્ડ નંબર 4 અને 6 ની તેઓ કમાન સંભાળતા હતા. ત્યારે લલિત પરસાણાએ વોર્ડ નંબર 6 માંથી અને મંજુલાબેન પરસાણાએ વોર્ડ નંબર 4 માંથી પોતાની દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસના આ બંને નેતાઓએ ઉમેદવારોએ પૂંજાભાઈ વંશ અને કોંગ્રેસની ટીમ ઉપર વિશ્વાસ મૂક્યો અને તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી અને આ વિસ્તારના પડતર પ્રશ્નો અંગે તેઓ ભૂતકાળમાં પણ સજાગ હતા અને હવે પછી પણ તેઓ જાગૃત રહેશે તેવો કોલ આપીને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે મતદારોને અપીલ કરી હતી. આજે વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા મને રિપીટ કરતા આજે તમામ પેનલે ઉમેદવારી પત્રક ભરેલા છે અને એક લોકોનો પણ ખૂબ અમારી ઉપર ભરોસો હતો અને વર્ષોથી અમે લોકોના કામો કરતા રહ્યા છીએ. તમામ જગ્યાએ 1 થી 15 વોર્ડમાં તમામ જનતાને વિનંતી છે કે સારા અને સજ્જન માણસો જે કોંગ્રેસ પાર્ટીએ બધા ઉભા રાખ્યા છે એમને મતદાન કરો, જેથી કરી અને જુનાગઢમાં એક સારી શરૂઆત થાય, પરિવર્તનની શરૂઆત થાય. મંજુલાબેન પરસાણા વોર્ડ નંબર 4 ના ઉમેદવાર છું. આ 5મી ટર્મ મારા પક્ષે મને ટિકિટ આપી છે. અમારા પૂંજાભાઈ વસ ને હીરાભાઈ જોટવા અને અમારા પક્ષે, અને 4 ટર્મ છે તો હું ચૂંટાઈને આવી. આ 5મી ટર્મ મારી છે અને હજી અમે ચૂંટાઈને આખરે આવશું એટલે પરિવર્તન જરૂર લાવે. પબ્લિક ને હું એવું કહું છું કે પરિવર્તન લાવે અને જુનાગઢ સરસ બનાવીએ, હારા બધા ભેગા મળી અને કોઈ પણ જાતનું જુનાગઢમાં કમી ન રહે. બધા 15 વોર્ડના આગેવાનોને સાથે રાખી અને આપણે બધા હળી મળી અને જુનાગઢનો વિકાસ કરીએ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીએ. તો આમ આજે મહાનગરના 15 વોર્ડ માટે નામાંકન પત્ર ભરવાનો કાર્યક્રમ પૂરો થયો છે. હવે 3જી તારીખે ઉમેદવારો પરત ખેંચવાની અને 4થી તારીખે ચકાસણીની પ્રક્રિયા પછી 5 થી 15 તારીખ સુધી ઉમેદવારો માટે પ્રચારના દિવસો મળી રહેશે અને એ રીતે મહાનગરપાલિકાનો ચૂંટણી ચક્રાઓ ધીરે ધીરે આગળ વધશે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ગાંધીગ્રામ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી 2 દિવસ માટે દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થયું છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં જ્યાં જ્યાં દિવ્યાંગો વસે છે આવા દિવ્યાંગ સ્પર્ધકોએ આજે વિશેષ ખેલ મહાકુંભમાં ભાગ લઈને પોતાના આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો. દિવ્યાંગ લોકો માટે ગોળા ફેંક, ભાલા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ અને ચેસ જેવી રમતગમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી બ્રિજભૂષણ યાદવે કહ્યું કે આ પ્રકારના વિશેષ ખેલ મહાકુંભને કારણે દિવ્યાંગ સ્પર્ધકો પણ સામાન્ય સ્પર્ધકોની જેમ આત્મવિશ્વાસ સાથે સમાજમાં આગળ વધી શકે છે. રાષ્ટ્રીય અંધજન મંડળના સ્પર્ધકોએ ચેસ અને વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ અને આ ખેલ મહોત્સવને સફળ બનાવ્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં ટીમ મેનેજર અને કોચ સાથે દિવ્યાંગ સ્પર્ધકો ઝફર મેદાન સ્થિત કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધકો અને ટીમ મેનેજરે આયોજનને વખાણ્યું હતું અને દિવ્યાંગો માટે રાજ્ય સરકાર જે રીતે ચિંતા સેવીને આવા આયોજનો કરે છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. नमस्कार, मैं भूषण कुमार यादव, डीएसडीओ जूनागढ़। स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा आयोजित खेल महाकुंभ स्पेशल 3.0 का आयोजन जूनागढ़ स्पोर्ट्स कॉम्प्लेक्स में किया जा रहा है, जिसमें जूनागढ़ जिले से के विभिन्न क्षेत्रों से आए हुए खिलाड़ी इसमें प्रतिभाग कर रहे हैं. 1 से 3 फरवरी तक ये प्रतिस्पर्धा चलेगी, जिसमें भारी मात्रा में सभी खिलाड़ी भाग ले रहे हैं और अच्छा परफॉर्मेंस दे रहे हैं. ये खिलाड़ी जिले लेवल पर अच्छा परफॉर्मेंस जो करेगा वो स्टेट लेवल पर जाएगा और इस प्रतिस्पर्धा में एथलेटिक्स, क्रिकेट, चेस खेल का आयोजन किया जा रहा है. इन्हीं शब्दों के साथ मैं अपनी वारी को विराम देता हूँ. थैंक यू वेरी मच. जय हिंद, जय भारत. હું ભૂપતભાઈ ડાવરા, રાષ્ટ્રીય અંજન મંડળ જૂનાગઢમાં દિવ્યાંગ બાળકોના શિક્ષક તરીકે કામ કરું છું. આજે જૂનાગઢ જિલ્લાનો અંધજનો માટેનો ખેલ મહાકુંભ છે,
એમાં એથ્લેટિક્સ અને ચેસ છે. એથ્લેટિક્સમાં દોડ, લાંબી કૂદ, ચક્ર ફેંક, ગોળા ફેંક અને બરછી ફેંક એવી વિવિધ રમતો રમશે. આમાં જિલ્લાના 250 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે. જુનાગઢ જિલ્લાની જે મોટાભાગની સંસ્થા છે, સૌથી અત્યારે મોટી સંસ્થા છે તો ચાપૈડા અંધશાળા છે એના બાળકો છે. પછી જુનાગઢમાં PM શાહ અંધશાળા છે એના બાળકો છે. પછી જુનાગઢમાં ત્રીજી એક સંસ્થા છે અંધકન્યા છાત્રાલય એના બાળકો છે. આવી રીતે અલગ અલગ સંસ્થાઓના બાળકો છે. અને એ સિવાય કે જે IDSS યોજના અંતર્ગત જે પોતાના વાલી પાસે રહી અને ભણે છે એ તમામ અંધ દીકરા દીકરીઓ છે તો આને આજે ખેલ મહાકુંભમાં ભાગ લીધો છે. મારું નામ નરેશભાઈ ગોહિલ, ટીમ મેનેજર જુનાગઢ. આજરોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને રાષ્ટ્રીય અંજન મંડળના સંયુક્ત ઉપક્રમે સ્પેશિયલ દિવ્યાંગ ખેલ મહાકુંભનું આયોજન સરદાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થઈ રહ્યું છે. અને એમાં બહોળી સંખ્યામાં જુનાગઢ જિલ્લાના અલગ અલગ ક્ષેત્રોમાંથી ખેલાડીઓએ ઉત્સાહ પર ભાગ લીધો છે અને ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ જ ખેલાડીઓ જિલ્લામાંથી જીતી અને રાજ્ય કક્ષાએ પોતાનું સારું કૌવત દેખાડશે અને જુનાગઢ જિલ્લાનું નામ રોશન કરે એવી બધા ખેલાડીઓને શુભકામનાઓ. નમસ્કાર, હું ગરિયા અક્ષય, અહીંયા જિલ્લા શાખા જુનાગઢમાં અંધશાળા નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જિલ્લા શાખા જુનાગઢ દ્વારા રાષ્ટ્રીય ખેલ મહાકુંભનું જિલ્લા લેવલનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો અમે બધા અહીંયા પહોંચ્યા છીએ. તો બધાને ઢેર સારી શુભકામનાઓ કે બધા અહીંથી સ્ટેટ લેવલ સુધી પહોંચે અને સ્ટેટ લેવલથી લઈને નેશનલ લેવલ સુધી પોતાના જિલ્લાનું એટલે કે જુનાગઢ જિલ્લાનું નામ રોશન કરે એવી શુભકામના સાથે. જય હિન્દ. હું ચેસમાં છું. ચેસ અને ક્રિકેટમાં મેં ભાગ લીધેલો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર,
નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. મોટી હવેલીના માર્ગદર્શન નીચે જૂનાગઢમાં બાયપાસ ઉપર સંસ્કાર શાળામાં આજે વાર્ષિકોત્સવની ઉજવણી થઈ હતી. સૃષ્ટિ 2025 શીર્ષક અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કેટલાક સુંદર પ્રોજેક્ટ રજૂ કરીને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. આ તકે ખાસ ઉપસ્થિત મોટી હવેલીના ગૌસ્વામી શ્રી પિયુષ બાવાશીએ વિદ્યાર્થીઓને અભિનંદન અને આશીર્વાદ પાઠવતા કહ્યું કે જીવનમાં શિક્ષણની સાથે સાથે અલગ અલગ કલા અને સંસ્કૃતિનો સમન્વય સાધવો પણ ખૂબ જ જરૂરી બને છે. એમણે પોતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા અને વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ અવસરે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવનિયુક્ત વાઇસ ચાન્સેલર ડોક્ટર અતુલભાઈ બાપોદરા, ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડોક્ટર વિશાલ જોશી તેમજ બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટે ઉપસ્થિત રહી ઝીણવટપૂર્વક આ પ્રદર્શન નિહાળ્યું હતું. સંસ્કાર અને સંસ્કૃતિના જતન સાથે સ્કિલ દર્શાવતી આ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્તમ અભિવ્યક્તિને હૃદયથી ચરિતાર્થ કરતા આ કાર્યક્રમ અંતર્ગત પિયુષ બાવાશીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સ્ટાફ પરિવારને પણ આશીર્વચન પાઠવતા ગૌસ્વામી શ્રી પિયુષ બાવાશીએ કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમને કારણે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું સિંચન થતું આવે છે. તો આ સ્થિતિમાં આપણી સર્જનાત્મકતાને ખીલવવી, આપણે નિરંતર આપણી સૃષ્ટિમાં કંઈક સારું કરી શકીએ. જે બ્રહ્માત્મિક આ સૃષ્ટિ છે એમાં આપણી દૈવી વૃત્તિઓથી, આપણી ક્ષમતાઓથી કંઈક સારું કરી શકીએ એ આપણી સર્જનાત્મકતા છે. અને એ સર્જનાત્મકતાને અભિવ્યક્ત કરવા માટે વિવિધ ક્ષેત્રોએ આપણી ક્ષમતાઓનો ઉપયોગ આપણે કરી શકીએ, જેમ કે વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, સંસ્કાર. અને આ એક એવું સુંદર મંચ છે કે જેમાં પ્રભુની આ સૃષ્ટિમાં આપણે પણ કંઈક આપણું પ્રદાન કરી શકીએ એ પ્રકારનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. તો આપણે સૌ આપણી આ ક્ષમતાને વિકસિત કરીએ, એને માણીએ અને આ સૃષ્ટિને વિશેષ ઉત્તમ બનાવવામાં આપણું યોગદાન પ્રદાન કરીએ. આપણી આ સૃષ્ટિની જે વ્યવસ્થા છે, જે મંચ છે, એ આપણને સૌને પ્રેરણા આપે. માત્ર આપણને જ આપે એવું નહીં, પણ સમસ્ત સમાજને અને સમસ્ત રાષ્ટ્ર માટે કંઈક પ્રેરણાદાયી કાર્ય આ સૃષ્ટિના માધ્યમથી થાય એવી હું શુભકામના આપું છું. જય શ્રી કૃષ્ણ. હું છું વાટિયારીયશ. આપણી થીમ છે ઇટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા. યોગ એ અત્યંત સમૃદ્ધ અને જટિલ આધ્યાત્મિક પરંપરા છે. યોગનું મુખ્ય લક્ષ્ય અને કાર્ય શારીરિક અને માનસિક વ્યવસ્થતા, રોગ સામે પ્રતિકાર અને મજબૂત મગજનો વિકાસ છે. યોગ આજે વધુ લોકપ્રિય બન્યું છે કારણ કે લોકો તેનું મહત્વ સમજી રહ્યા છે. આપણા આધુનિક સમયમાં લોકોની ઉતાવળી જીવનશૈલીને લીધે ઉદ્ભવતા તારણોની ચાવી યોગમાં છે. તો વંથલી રોડ ઉપર બિલનાથ મંદિર પાસે આવેલ પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આજે ને આવતીકાલે 2 દિવસ અભિવ્યક્તિ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ ચરણમાં વિજ્ઞાનના છાત્રોએ જુદા જુદા પ્રોજેક્ટ રજૂ કરીને ભાવિ વૈજ્ઞાનિકોની પ્રતિતિ કરાવી હતી. ડોક્ટર માતંગ પુરોહિત પ્રેમાનંદ વિદ્યા મંદિરના ડિરેક્ટરે કહ્યું કે મહંત મુક્તાનંદજી બાપુ અને ગીજુભાઈ ભરાડના માર્ગદર્શન નીચે આ સંસ્થા ઉત્તરોત્તર શિક્ષણ ક્ષેત્રે તો પ્રગતિ કરી રહી છે, પરંતુ અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ બહાર આવે તે માટે દર વર્ષે આ પ્રકારના નવતર પ્રયોગો કરે છે. આજે ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારિત કેટલાક ઉત્કૃષ્ટ મોડેલ પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા, ત્યારે ઉપસ્થિત વાલીઓ અને કેળવણીકારો પણ પ્રભાવિત થયા હતા. તમામ લોકોએ વિદ્યાર્થી ગણને અભિનંદન પાઠવ્યા. સાથોસાથ ડોક્ટર પુરોહિતે આવતીકાલે પણ સવારે 9 થી 1 આ અભિવ્યક્તિ ચાલુ રહેશે, જેનો વિદ્યાર્થી જગતને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. નમસ્કાર, મારું નામ ડોક્ટર માતંગ પુરોહિત છે. આજે પ્રેમાનંદ વિદ્યા મંદિર કે જે પૂજ્ય મુક્તાનંદજી બાપુ અને શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ દ્વારા સંચાલિત સંસ્થા છે, તે હંમેશા કંઈક નવું કરતા રહી છે, કંઈક ઇનોવેટિવ કરતા રહીએ છીએ અમે વિદ્યાર્થીઓ માટે. આજે એવું જ એક સરસ મજાનું પ્રદર્શનનું આયોજન કર્યું છે.
આ પ્રદર્શનની અંદર વિવિધ 10 જેટલી થીમો ઉપર વિદ્યાર્થીઓએ જુદા જુદા મોડેલો અને પોતાની પ્રસ્તુતિઓ રજૂ કરી છે. આની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી, મેથેમેટિક્સ એન્ડ રિયલ લાઈફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રામાયણને જાણીએ, આ ઉપરાંત પર્યાવરણ બચાવવો, નશામુક્તિથી કેવી રીતે બચી શકાય છે, આ પ્રકારની ઘણી બધી બાબતો જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન 2 દિવસ માટે ચાલનાર છે, 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરી. આ બંને દિવસ જે છે એ સવારે 9 થી 1 દરમિયાન જૂનાગઢના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષણ પ્રેમી તમામ જનતાને અમે આવકારીએ છીએ પ્રદર્શન જોવા માટે. આ પ્રદર્શનનું આજે ઉદ્ઘાટન પૂજ્ય ગણેશાનંદજી બાપુ તથા અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું છે. આપ પણ આવો, પ્રદર્શન જોવા જેવું છે. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા મોડેલો ખૂબ જ આકર્ષક છે. આપણે આ ભવ્ય ભારતની પેઢીને ચોક્કસ જે છે એ માણવા જેવી છે. દર્શક મિત્રો, તિથિની વિસંગતતાને કારણે કદાચ આવતીકાલે વસંત પંચમી પણ ઉજવાશે. કેટલાક લોકો સોમવારે વસંત પંચમી ઉજવી શકે છે, પરંતુ તિથિ તોરણમાં પાંચમનો ક્ષય છે, જેને કારણે આવતીકાલે મહાસુદ ચોથ અને મહાસુદ પાંચમ સાથે ઉજવાશે. ખેર, માતા સરસ્વતીની ઉપાસના અને ભક્તિ કરવાનો દિવસ એટલે કે વસંત પંચમી આપ સર્વના જીવનમાં પણ હંમેશા વસંતોત્સવ ખુલતો રહે તેવી વસંત પંચમી પર્વની શુભકામના સાથે મને રજા આપશો. પરંતુ વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારી કર્મચારીઓને ખુશખુશાલ કરી દેતા કેન્દ્રીય બજેટમાં આવકવેરાની મર્યાદા 12 લાખ સુધીની કરતા સીતારમન. વિકસિત ભારતને વેગ આપનારું બજેટ હોવાનું જણાવતા ગુજરાતના મુખ્યમંત્રી. મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાના ફોર્મ ભર્યા. ભાજપે 13 પૂર્વ કોર્પોરેટરોને કર્યા રિપીટ. દિવ્યાંગો માટેના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં શારીરિક અશક્ત સ્પર્ધકોએ ગોળા ફેંક, ચક્ર ફેંક, દોડ અને ચેસ જેવી સ્પર્ધામાં ભાગ લઈ આત્મવિશ્વાસમાં કર્યો વધારો. અને પુષ્ટિ સંસ્કાર કેન્દ્ર અને પ્રેમાનંદ વિદ્યા મંદિરમાં યોજાયેલ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિનો સમન્વય રજૂ કર્યા પ્રોજેક્ટ. તો દર્શક મિત્રો, સોમવારે ફરી મળીશું. નમસ્કાર.